આજની વાનગી ખરેખર જોવાલાયક અને જાણવા જેવી છે। મધ્યપ્રદેશ અને દાહોદની સૌથી જૂની અને ટ્રેડિશનલ વાનગી એટલે કે દાલ પાનિયા આજે બનાવવાના છે। આજનો વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે કેમ કે આજે હું તમારી જોડે આ વાનગીની હિસ્ટ્રી કહેવાની છું અને આદિવાસી લોકોએ આ રેસીપી કેવી રીતે બનાવી એ બધી જ વાતો હું તમારી જોડે શેર કરવાની છું અને એની જોડે અવનવી ટિપ્સ આપીશ જેથી આ રેસીપી એકદમ પરફેક્ટ બને અને આ દાલ પાનિયાના ટેસ્ટની તો શું વાત કરું, એકદમ ગજબનો લાગે છે। તો આના માટે તમારે વિડીયો આખો જોવો પડશે। તો ચલો આજની રેસીપી જોઈ લઈએ। સૌથી પહેલા આપણે દાળ બનાવી લઈએ। અહીં મેં અડધા કપ જેટલી કાળી ફોતરાવાળી અડદની દાળ અને અડધા કપ જેટલી ચણાની દાળને 4 કલાક માટે પલાળી રાખી હતી। દાળ આવી રીતે મેશ થવી જોઈએ અને જે પાણીમાં પલાળી હતી એ પાણી કાઢીને બીજી વાર ધોઈ લઈશું અને દાળને પ્રેશર કુકરમાં લઈને બીજું નવું પાણી આમાં એડ કરવાનું છે। જેટલી દાળ છે એનાથી ડબલ પાણી આમાં લેવાનું છે અને ટોટલ મેં અહીં 1 કપ જેટલી દાળ લીધી છે અને પછી આમાં મેં અડધી ચમચી હળદર અને 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને થોડું તેલ પણ એડ કર્યું છે। કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર આપણે 4 વિસલ વગાડી દેવાની છે અને જ્યાં સુધી આ દાળ બફાય છે ત્યાં સુધી ડુંગળીને એકદમ ઝીણી કટરમાં ક્રશ કરી લઈશું અને તમે સમારી પણ શકો છો અને મેં ટામેટાની પણ પેસ્ટ બનાવી રાખી હતી। કુકરની સીટી વાગી ગઈ છે અને તરત ના ખોલતા ઓટોમેટિકલી આને ડીપ્રેશરાઇઝ થવા દો, પછી જ આ ઢાંકણ ખોલજો અને હવે આ દાળ બરાબર બફાઈ ગઈ છે। એકદમ આને મેશિંગ નથી રાખવાની। દાળ પાનિયામાં દાળ આપણે જે રેગ્યુલર દાળ બનાવીએ છીએ એનાથી થોડી અલગ બને છે અને દાળનો દાણો આપણે હાથથી મેશ થવો જોઈએ એવી રાખવાની છે અને પછી આવા ચમચાથી દાળને થોડીક મેશ કરવાની છે। 50% જેટલી મેશ કરવાની છે અને 50% જેટલી આખી રાખવાની છે અને હવે દાળનો વઘાર કરી લઈએ। 3 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લીધું છે અને તેલ થોડું ગરમ થાય પછી આપણે 1 ચમચી રાઈ નાખીશું। રાઈ તતડે પછી થોડું જીરું અને ખડા મસાલા એડ કરીશું। હવે આ દાળમાં થોડી હિંગ વધારે જશે, આનાથી દાળનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને પછી 1 ચમચી આદુ મરચા લસણની પેસ્ટ લીધી છે, તમે અહીં ઝીણી કાપીને પણ નાખી શકો છો। કરી પત્તા એડ કરીને આપણે બધાને સારી રીતે હલાવી લઈશું અને આ વઘારમાં આપણે રાઈ નાખ્યા પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે જેનાથી આ મસાલા બળે નહીં। પછી હવે આપણે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ક્રશ કરીને આમાં એડ કરીશું અને પાણીની જરૂર પડે તો બાફેલી દાળનું પાણી આમાં નાખીશું અને પાણી નાખવાથી ડુંગળી ઇવનલી સંતળાય છે અને નીચે ચોંટી નહીં જાય। હવે મસાલા કરી દઈએ। 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર અને 2 મોટી ચમચી ધાણા જીરા પાવડર નાખીને આપણે બધાને સારી રીતે મિક્સ કરી લઈશું। વઘારમાં થોડું પાણી નાખીને આપણે આને 2 મિનિટ જેવું સાતળવા દેવાનું છે અને 2 મિનિટ પછી આ ડુંગળીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને ડુંગળીને સાતળવી બહુ જરૂરી છે, નહીં તો એનો કાચો સ્વાદ દાળમાં સારો નહીં લાગે। હવે આપણે જે 1 ટામેટાની પેસ્ટ બનાવી હતી એ એડ કરીશું અને મિક્સર જારમાં પાણી નાખીને વધેલી પેસ્ટને આમાં રેડી દઈશું। પછી થોડું મીઠું નાખીશું જેનાથી ટામેટા જલ્દી ચડી જાય। પછી આને 2 મિનિટ ઢાંકીને તેલ છૂટું ન પડે ત્યાં સુધી આને ચડવા દેવાનું છે અને હવે આ રેડી છે। આ સ્ટેજમાં આપણે બાફેલી દાળને પાણી સાથે આમાં એડ કરવાની છે। આ વન ટાઈપ ઓફ દાલ ફ્રાય બનાવીએ છીએ એવી જ રીતે આનો વઘાર થાય છે અને આ દાળમાં આપણે વધારાના મસાલા એડ નથી કરતા અને આ જૂની અને ટ્રેડિશનલ વાનગી છે તો આદિવાસી લોકો આને જેમ બને એટલું સિમ્પલ જ રાખતા હતા। દાળમાં મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને 2 ચમચી મીઠું પણ એડ કર્યું છે અને પછી થોડા ધાણા નાખીને આને 5 મિનિટ જેવું ઢાંકીને આને ઉકળવા દઈશું। 5 મિનિટ પછી આ દાળને ચેક કરી લઈએ અને તમને આ દાળ જાડી લાગે તો આમાં પાણી એડ કરી શકો છો અને પછી મેં આમાં 1 ચમચી મીઠું અને અડધા લીંબુનો રસ નાખ્યો છે અને લીંબુના રસથી દાળનો ટેસ્ટ બહુ સારો આવે છે અને પછી બધું મિક્સ થઈ જાય એટલે દાળને ચાખી લઈએ, બધું બરાબર લાગે છે મને તો અહીં। અને આ સિમ્પલ દાળ છે પણ આ જ્યારે પાનિયા જોડે ખવાશે ત્યારે ઓર પણ વધારે ટેસ્ટી લાગશે। પછી ધાણા નાખીને ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ દાળ એકદમ રેડી છે। હવે બહુ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ આવશે। પાનિયા બનાવવા માટેના પાના આપણે અહીં રેડી કરી લઈએ। અહીં તમારે ખાખરા કે પછી આંકડાના પાના લેવાના છે। પાનિયા એ પાન પર મૂકીને શેકાય છે અને આ બંને પાન ઇઝીલી મળી જાય છે। પાનને પહેલા પાણીથી ધોઈને કપડાથી સારી રીતે લૂછીને આને કોરા કરી લેવાના છે। અહીં મેં ખાખરાના પાના લીધા છે અને આ વાનગી પહેલા મધ્યપ્રદેશમાં રહેતા આદિવાસી લોકોએ બનાવી હતી અને પછી ત્યાંથી દાહોદ સાઈડના લોકોમાં ફેલાતી થઈ અને ધીમે ધીમે આ વાનગી ત્યાંથી પ્રચલિત થઈ ગઈ પણ વડોદરામાં એટલી જાણીતી નથી અને હા, અહીં 2-3 રેસ્ટોરન્ટમાં આ સર્વ કરવામાં આવે છે। આદિવાસી લોકો ઘઉંનો ઉપયોગ નતા કરતા, એ થોડા મોંઘા આવતા હતા એટલે એ લોકો મકાઈ કે જુવારના લોટથી બધી વાનગીઓ બનાવતા હતા અને એમને આ પાનનો ઉપયોગ આ વાનગીમાં કેમ કર્યો એ સ્ટોરી હું તમને આગળ કહીશ। અહીં ખાખરાના પાનાની આપણે 1 પેર બનાવવાની છે અને આ થોડા પાના મોટા અને અનઇવન હતા એટલે મેં કાતરથી કટ કર્યા છે। આવી રીતે બીજા 4 થી 5 પેર આની બનાવી લેવાની છે। હવે આ પાનાને સાઈડમાં મૂકીને આપણે પાનિયા માટેનો લોટ બાંધી લઈએ।
મેં અહીં પીળો કરકરો મકાઈનો લોટ લીધો છે. તમે આની જગ્યા પર સફેદ મકાઈનો લોટ પણ લઈ શકો છો. અને સૌથી જરૂરી વાત કે આ લોટને આપણે ચાળીને ઉપયોગમાં લેવાનો છે અને મેં ચાળીને ડબ્બામાં ભર્યો હતો. અહીં મેં ટોટલ 1.5 કપ જેટલો મકાઈનો લોટ લીધો છે. આ હું 3 થી 4 જણ માટે બનાવી રહી છું. અને હવે આ લોટમાં 1.5 ચમચી મીઠું અને 1.5 ચમચી મલાઈ લીધી છે. મલાઈથી આ પાનિયા બહુ સોફ્ટ લાગે છે. તમે આની જગ્યા પર દહીં પણ લઈ શકો છો. પછી થોડો અજમો અને જીરું હાથથી મસળીને એડ કર્યું છે અને થોડી હળદર અને ચપટી બેકિંગ સોડા નાખીશું. આમ તો હળદર ના નાખીએ તો પણ કંઈ વાંધો નહીં. આ લોટ ઓલરેડી પીળો જ છે પણ મેં અહીં થોડી નાખી છે. પછી મોણ માટે 2 ચમચી તેલ એડ કર્યું છે. તેલ આમાં થોડું આગળ પડતું હોય છે કેમ કે આ મકાઈના લોટમાં ગ્લુટન નથી હોતું. બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે આ લોટ બાંધવા માટે આપણે કાચા દૂધનો ઉપયોગ કરવાનો છે. મેં અહીં 1/2 ગ્લાસ દૂધ લીધું છે અને એમાં એટલું પાણી ઉમેરવાનું છે. એ જમાનામાં બધાનો ગાય ભેંસોનો વ્યવસાય હતો તો દૂધ વધારે પ્રમાણમાં આ લોકો ઉપયોગ કરતા હતા. હવે થોડું દૂધ આમાં રેડીને આ લોટ બાંધી લઈશું. આપણે આ લોટને સારી રીતે મસળવાનો છે એટલે આ પાનિયા ખાવામાં વધારે સોફ્ટ લાગશે અને ક્રેક ફ્રી બનશે. આ લોટને તમે વધારે નહીં મસળો તો પાનિયામાં આવી ક્રેક પડી જાય છે. અને હથેળીના આ ભાગથી આ લોટને આપણે મસળવાનો છે. અને મને અહીં થોડું બેક પેન થતું હતું એટલે મેં નીચે બેસીને આને મસળી રહી છું. લોટ છૂટો પડતો બંધ થાય અને હાથમાં ના ચોટે ત્યાં સુધી આ પ્રોસેસ કરજો. અને વચ્ચે હાથમાં તેલ લગાવીને આને મસળવાનું છે. હવે 15 મિનિટ પછી આ લોટ બંધાઈને રેડી છે. આવો સોફ્ટ જ રાખવાનો છે અને બહુ કડક ના રાખતા. અને આ લોટ બાંધવામાં મને આટલા દૂધની જરૂર પડી હતી. અને આ લોટને આપણે રેસ્ટ બિલકુલ નથી આપવાનો એટલે મેં અહીં પાનાને પહેલાથી રેડી કરી રાખ્યા હતા. હવે જે પાના રેડી કર્યા હતા એની જે ગ્રીન સાઈડ છે એમાં તેલ લગાવી દઈશું. અને આવી રીતે મેં અહીં બીજા બધા પાના પર તેલ લગાવી દીધું છે. પછી મકાઈના લોટનો એક લુવો લઈને પાનાની ડાર્ક ગ્રીન સાઈડ પર મૂકીને આને પ્રેસ કરવાનું છે. આમાં તમે પાનનો શેપ પણ આપી શકો છો. પાનિયાની થિકનેસ આટલી રાખજો. અને બીજું પાન જે બાજુ તેલ લગાવ્યું હતું એ આની ઉપર આવી રીતે મૂકી દઈશું. તમે પાનિયાને આવી રીતે થાબડીને પણ પાન પર મૂકી શકો છો. પછી આવી રીતે મેં બીજા પાનિયા પણ રેડી કરી દીધા હતા. હવે આ પાનિયા શેકાવા માટે આવું માટીનું કલાડું લેવાનું છે. આવું કાણાવાળું હોય તો સૌથી સારું. અહીં મારી પાસે બંને છે. પાનિયાને આવી રીતે ગોઠવીને મૂકી દઈશું. કાણાવાળા કલાડામાં હીટ પ્રોપર મળે છે. અને તમે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે. અને મેં બાજુના ગેસ પર બીજા 2 પાનિયા ગોઠવીને મૂકી દીધા છે. અને હવે જે સ્ટોરી બાકી હતી એ પૂરી કરી દઉં. આદિવાસી લોકો પાનિયાને ડાયરેક્ટ ચૂલા પર પકાવતા હતા તો એ થોડો ભૂકો થઈ જતો હતો કેમ કે મકાઈના લોટમાં ગ્લુટન હોતું નથી. એટલે એમણે પછી આવા પાના પર મૂકીને શેકી જોયા અને આ પાનામાં એકદમ પરફેક્ટ બની ગયા. બીજા બધા પાના બળી જતા હતા પણ આ ખાખરા અને આકડાના પાના જલ્દી બળતા નહોતા. એટલે ત્યાંથી પાનિયા આવી રીતે બને છે. પાનમાં બને છે એટલે આને પાનિયા કહેવામાં આવે છે. આ બાજુ પાન થોડું શેકાવા આવે એટલે આને પલટાઈ લઈશું. અને આવી રીતે બંને બાજુ આને શેકાવા દેવાનું છે. જ્યાં સુધી આ પાન બળી ના જાય ત્યાં સુધી આને આપણે શેકવાનું છે. આ જેમ જેમ શેકાશે એટલે પાનની મીઠાશ પાનિયામાં આવશે અને એ ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. અને આ તમે ટ્રાય કરશો તો જ તમને ખબર પડશે. એકવાર પાનને ઉઠાઈને ચેક કરી લઈશું કે આ પાનિયા બરાબર ચડી ગયા છે કે નહીં. અને પછી આવો બહારનો ભાગ અંદરની સાઈડ મૂકીને આને શેકાવા દઈશું. હવે અડધો કલાક પછી આ પાનિયા રેડી છે. ધીમેથી આને ચીપિયાથી પકડીને ડીશમાં કાઢી લઈશું. ખરેખર એટલી મસ્ત સુગંધ આવી રહી છે યાર, હું કંટ્રોલ જ નથી કરી શકતી. તમે આ એકવાર બનાવશો તો જ તમને આનો અસલ ટેસ્ટ ખબર પડશે. આ પાન થોડું ચોટી ગયું હોય તો એ કાઢી લેજો. અને આ પાનિયા સહેજ બળ્યા હોય તો પણ કંઈ વાંધો નહીં. આ એક સ્મોકીનેસ આવે છે અને જે ખાવાનો સ્વાદ વધારે છે. અને હવે આ બધા પાનિયા એકદમ રેડી છે. આ હું તમને એક તોડીને બતાવું. અંદરથી સોફ્ટ અને એકદમ સરસ ચડી ગયા છે. અને હવે દાળ અને પાનિયાને બંનેને સર્વ કરી લઈએ. પાનિયાને ઘીમાં બોળીને આપણે આને થાળીમાં મૂકી દઈશું. આની જોડે લસણની ચટણી અને ડુંગળી ખાવાની બહુ જ મજા આવે છે. લસણની ચટણી અહીં મારી જોડે નથી. આ ટ્રેડિશનલ રેસીપી બનાવવામાં થોડી મહેનત છે પણ ખાવાની એટલી જ મજા આવે છે. તો આ રેસીપી ઘરે ચોક્કસથી બનાવજો. તમને આ વિડીયો મારો ખરેખર ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને આટલી બધી મહેનત કર્યા પછી ખાવાની કંઈક અલગ જ મજા છે. તો ચલો હવે હું આને ટેસ્ટ કરી લઉં. ઓ માય ગોડ, ઇટ ઇઝ અ હેવન, ટુ ગુડ.